મોટા મોટા વિદ્વાનો અને રાજાઓ સ્વામીની વાણી સાંભળી સત્સંગી થઈ જતા. પ્રાંતિજના હરિશંકર બ્રાહ્મણે કહ્યું કે સ્વામી, આપની વાણી સાંભળીને સહજાનંદ સ્વામીની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે, પણ આખી જિંદગી શંકરની ઉપાસના કરી છે, તે હવે છોડું તો પતિવ્રતા ભક્તિમાંથી પડ્યું કહેવાવું. માટે કેમ કરું? સ્વામી કહે, તને મહાદેવજી કહે તો વર્તમાન ધારણ કરજે. પછી રાત્રે બોખ પર મહાદેવના દર્શને ગયું. પ્રત્યેક દર્શન આપીને ભોળાનાથે કહ્યું કે તે આખી જિંદગી મારી ભક્તિ કરી છે, તેથી હું પ્રસન્ન થયો છું અને કહું છું કે વાસુદેવાનંદજી ખૂબ પવિત્ર પુરુષ છે. તેમની પાસેથી વર્તમાન લઈને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરજે. એ પ્રભુ અમારા સર્વના નિયંતા ઉપાસ્ય મૂર્તિ છે. બીજે દિવસે સવારે તે સ્વામી પાસે આવીને સત્સંગી થયો. કપડવંશમાં ઠાસરાના વાણિયા માધવલાલભાઈ મામલતદાર સ્વામી પાસે આવ્યા. સત્સંગી થયા પછી કહે, આશીર્વાદ આપો, જેથી મહારાજના દર્શન થાય. પછી સ્વામીના આશીર્વાદથી જેતલપુરમાં ભગવાનના દિવ્ય તેજોમય સ્વરૂપે પ્રત્યેક દર્શન થયા હતા. સ્વામીએ આખી જિંદગી ઘૂઘટા વર્તમાન પાડ્યા હતા અને સંપૂર્ણ ઉદ્ધવ રહેતા હતા અને વચનસિદ્ધ હતા. એકવાર જેતપુર પધારેલા. સભામાં કથા વાર્તા ચાલતી હતી. ત્યાં ગામનો જોશી બ્રાહ્મણ મસ્કરીમાં બોલ્યો કે સ્વામિનારાયણના સાધુઓને લાડવા બહુ ગમે છે. એના ગયા પછી સ્વામી કહે, એ ગાંડિયાને કંઈ બોલતા આવડે છે? પેલો તરત ગાંડો થઈ ગયેલો. સ્વામી મોટે ભાગે અમદાવાદ, વેલાળ, મેથાપુર, સિયાણી, કાપડવન, ઝાલાવાડ, કચ્છ, હાલાર, મચ્છુકાંઠો, હળવદ, વાંકાવદર, ઘાટીલા વગેરે ગામોમાં વિશેષ ફરતા. અમદાવાદમાં ધર્મકુળનો મેઢો કહેવાય છે, ત્યાં સ્વામીનું આસન હતું. એક વખત મહારાજે દર્શન આપીને કહ્યું કે ધર્મશાસ્ત્ર તો સતાનંદ મુનિએ કર્યું છે, અમારી વાણી વચનામૃત એ યોગશાસ્ત્ર છે. હવે તમે ભક્તિશાસ્ત્રની રચના કરો. ભગવાનની આજ્ઞાથી સ્વામીએ સત્સંગી ભૂષણ નામનો મહાગ્રંથ સંસ્કૃતમાં તૈયાર કર્યો. તેમાં ભક્તિપ્રેરક એવા લીલા ચરિત્રનો અપાર અને અદ્ભુત સંગ્રહ કર્યો છે. શ્રી હરિ બંને દેશોમાં જે લીલાઓ કરી તેનું સંપૂર્ણ વર્ણન એ ગ્રંથમાં છે. ગ્રંથ લખતા લખતા ઘણીવાર સ્વામીએ અટકી જતા. ત્યારે તેમના શિષ્યો કહે, કેમ સ્વામી થોભી ગયા? ત્યારે જવાબ આપતા કે મહારાજ લખાવે તેમ લખું છું. સ્વહસ્તે ગ્રંથ પૂર્ણ કર્યા પછી સ્વામીના દેહોત્સર્ગ બાદ એ ગ્રંથની ટીકા લખાઈ. સ્વામીના શિષ્ય યોગેશ્વરાનંદજીએ ધ્રાંગધ્રાના શાસ્ત્રી કૃપાશંકર ભાઈ પાસે તે ગ્રંથની ટીકા લખાવી. વિદ્યાવંતા ભાગવતે પરીક્ષા એ યુક્તિને ભૂલાવે એવા આ વિદ્વતાપૂર્ણ ગ્રંથની ટીકા લખી. લખતા લખતા કૃપાશંકરભાઈ પણ મૂંઝાઈ જતા. ત્યારે એવા અઘરા શ્લોકના અર્થો સ્વામી દર્શન આપીને કૃપાશંકરને બતાવી જતા. કૃપાશંકરભાઈ કહેતા કે સ્વામિનારાયણ તો ભગવાન છે, પણ હું તો આ ગ્રંથ કર્તાને ભગવાન માનું છું. આવી રચના તો વ્યાસજીની પણ નથી. આવો અદ્વિતીય ગ્રંથ ભક્તિશાસ્ત્ર સત્સંગી ભૂષણની સંપ્રદાયને ભેટ આપીને સંવત 1920ના કાર્તિક વદ 13ના દિવસે મોટી સભા બોલાવી. સૌ સંતો હરિભક્ત તથા શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સત્સંગની ભલામણ કરીને ધામમાં ગયા. સ્વામીના શરીરને જે અગ્નિ સંસ્કાર કર્યો હતો ત્યાં નારાયણ ઘાટ ઉપર છત્રી છે. નંદ સંતોના જીવન ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.